અમદાવાદના નિકોલ વિસ્તારમાં એએમસીનું પાણી મપાઈ ગયું. નિકોલમાં ગોપાલ ચોક વિસ્તારમાં જે ડ્રેનેજના પાણીની સમસ્યા હતી તેને દૂર કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. એક અઠવાડિયું થઈ ગયું પરંતુ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો. ધારાસભ્યએ પોતે રજૂઆત કરી તેમ છતાં પણ એએમસીનું તંત્ર પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ ગયું છે. ગોપાલ ચોક અને આસપાસનો વિસ્તાર હજુ પણ ડ્રેનેજના પાણીમાં ગરકાવ છે. ગટરના પાણીમાં નિકોલના અનેક પરિવારોને મુશ્કેલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. એએમસીના સત્તાધીશોએ 24 કલાકમાં પાણી દૂર કરવા માટેની ખાતરી આપી છે, પરંતુ સ્થિતિ આજે પણ જેમની તેમ જોવા મળી રહી છે. સંવાદદાતા દીપેન અત્યારે ફોન લાઈન પર આપણી સાથે. દીપેન, સતત આ પાણી અહીં ભરાયેલું છે. ખુદ ધારાસભ્યએ રજૂઆત કરી પરંતુ પરિસ્થિતિ જૈસે થે. યસ, નિકોલના ગોપાલ ચોકમાં લગભગ એક અઠવાડિયાથી જે ડ્રેનેજનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને ડ્રેનેજનું પાણી સતત બેક મારવાના કારણે જે ગોપાલ ચોક રોડ છે તે રોડ ઉપર ઘૂંટણસમા ડ્રેનેજના પાણી છે તે ભરાયા છે અને તેના કારણે જે સ્થાનિક સોસાયટીના રહીશો છે તે રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને કોર્પોરેશનના જે ઉચ્ચ ઝોનના તમામ એન્જિનિયરો, કોર્પોરેશનના હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યોએ સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 24 કલાકની અંદર જે પાણી ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યા છે તેનું 24 કલાકમાં નિરાકરણ આવશે. આ માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક 2 પંપ છે તે પંપ પણ લગાવવામાં આવ્યો છે, પરંતુ એક અઠવાડિયું થયું છતાં પણ હજી સુધી પાણીનો નિકાલ છે તે કરવામાં એએમસીનું તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. પાણીનો નિકાલ ન થતા એએમસીનું જે વહીવટી તંત્ર છે તે ગોથે ચડ્યું છે. મહત્વનું છે કે વોટર કમિટી દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે અહીંયા જે સમસ્યા છે તેના માટે રાઇઝિંગ લાઇન છે તે લાઇન નાખવામાં આવી છે, નવી લાઇન છે તે ઉતારી દેવામાં આવી છે અને વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાય છે તેના માટે સ્ટ્રોમ વોટર લાઇન છે તે પણ નાખવામાં આવી છે. પરંતુ દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ સમસ્યા છે તે ઠેરની ઠેર છે અને સમસ્યાનો નિકાલ ન થતા આજે જે સ્થાનિક સોસાયટીના રહીશો છે તેમણે રસ્તા ઉપર આડસો કરી અને રસ્તો છે તે બંધ કરી દીધો છે. જી યસ, બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે. થેન્ક યુ.